ખરેખર ન્યાય કોને કહેવાય? ન્યાય છે તે રાજા રજવાડા કરતા, ક્ષત્રિયો કરતા. કે એક રાજા ગુજરી ગયા અને એના વારસદારમાં એનો 22 વર્ષનો યુવાન હતો, એને રાજસત્તા સોંપવામાં આવી. જેવી રાજસત્તા સોંપી અને તે રાજાનું કામ બહુ સરસ હતું અને ન્યાયપ્રિય રાજા હતા. એવામાં એક ખેડૂ છે, એને ખળામાં બાજરો પડ્યો છે, ઉપર વાદળા ઘનઘોર થયા છે અને એક બાજુ એક માણસ આવે છે અને કહે છે કે મારી આ ખંપાળીના દાંતા નાખવાના છે. ત્યારે ઓલાએ કીધું એ કે અત્યારે નહીં મેળ પડે, આ મારે બાજરાનું ખળું લેવાનું છે. જો આ હું નાખવા રહું અને ઉપર જો વરસાદ આવી જાય તો આ મારું આખા વરસનું બધું ખળું બગડે અને અમે દાણા દૂણી વગરના થઈ જાય. ત્યારે ઓલાએ ડારો દીધો કે મને ઓળખેશ, હું કોણ છું? હું આ જે રાજા છે ને એના મામા છું. એટલે ઓલાએ કીધું કે બાપુ વાત બરાબર છે, પણ આ અમારે આખા વરસની કમાણી વહી જાય. અરે એ મારે નથી જોવાનું, તું આ કર ને. અને એને એ કામ સોંપ્યું. એ કામ એ માણસ કરતો હતો અને ઉપર વરસાદ ખૂબ વરસ્યો અને આખું વરસ એનું પાણીમાં ગયું. હવે આ બે માણસ બીજે દીએ કચેરી ભરાણી અને એમાં જઈને કીધું કે બાપુ આ રીતે બન્યું છે, આખા વરસના અમારે દાણા વગરના થઈ ગયા. એટલે તરત રાજાએ એના મામાને બોલાવ્યા અને ભીત પાસે ઊભા રાખ્યા અને ખીલા ખોડી અને એને સજા આપી અને એના રામ હરમી ગયા. બીજો એક એનો અધિકારી હતો, એણે ખાલી આમ આંખથી આંખ મેળવી અને છોકરીની ઓલી કરી. એટલે રાજાને ખબર પડી કે આપણે કચેરીનો માણા જો આવી રીતે નજર નાખે તો આમાં સલામતી કોની? તો એની આંખો કાઢી લીધી. એક ગામમાં બનાવ બન્યો અને છોકરીનું બાવડું પકડ્યું અને ખબર પડી તો એની કાંડા કલમ કરી. હવે આ મામાને સજા આપે, એને હારે રહેવાને વાળાને સજા આપે અને આવો કોઈ પણ ઊભો થયો હોય તો એને સજા આપે. તો ત્યાં કોઈ અન્યાય કરી શકે એવું ખરું? કોઈથી અન્યાય થાય ખરો? પણ આ ન્યાયપ્રિય રાજા હતા અને અત્યારે આ નમાલી માય કાંગલી ખદડી સરકાર અને જે અન્યાય ઉપર જ ઊભી છે અને જે લોકોને અન્યાય કરે છે એની પાસેથી ન્યાયની આશા ન રખાય. આ કોઈના નથી, આની પાસે ન્યાયની આશા ન રખાય. આની પાસે અન્યાય જ હોય. રાણો છે એણે મીરાને ઝેર મોકલ્યું. ત્યારે મીરાબાઈને કીધું કે રાણાએ ઝેર મોકલ્યું. ત્યારે મીરાબાઈ કીધું એ ઝેર જ મોકલે, રાણો કાંઈ અમૃત ન મોકલે. એમ આની પાસે તમે ન્યાય નહીં માગો. આ અન્યાયથી બનેલી સરકાર છે અને અન્યાય જ ખુદ સરકાર કરે છે. તેની પાસે ન્યાયની આશા શું રાખવાની મિત્રો?